ક્યારે એવું લાગ્યું છે કે આપણી મહેનતની કમાણીનું મૂલ્ય ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે? આજે આપણે વાત કરીશું ચાંદી વિશે. શું એ ખાલી એક ધાતુ છે કે પછી આજના અનિશ્ચિત સમયમાં આપણી સંપત્તિને બચાવવાની કોઈ ચાવી છે? શું એક એવી સંપત્તિ છે જે આપણે હાથમાં પકડી શકીએ કે પછી માત્ર કાગળ પર લખેલું એક વચન? અને જુઓ, આ સવાલ લગભગ દરેકને થાય છે, ખરું ને? દર વર્ષે એવું નથી લાગતું કે આપણી બચતથી ઓછી ને ઓછી વસ્તુઓ આવે છે. આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પૈસાની ખરીદ શક્તિ ઘટતી જ જાય છે. અને ના, આ કોઈ અકસ્માત નથી, એની પાછળ એક કારણ છે. ચાલો સમજીએ કે આ બધું શું કામ થઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ છે એક છુપાયેલો ટેક્સ, જેને કહેવાય છે ઇન્ફ્લેશન ટેક્સ, એટલે કે ફુગાવાનો કર. હવે આ એવો કોઈ ટેક્સ નથી જેનો ચેક ભરીને સરકારને આપવાનો હોય. ના, જ્યારે પણ સિસ્ટમમાં વધારે પૈસા છાપવામાં આવે છે ત્યારે શું થાય છે? આપણા ખિસ્સામાં કે બેંકમાં પડેલા દરેક રૂપિયાની કિંમત ઓછી થઈ જાય છે. આ એક એવો અદૃશ્ય કર છે જે આપણી બચતને અંદરથી કોતરી ખાય છે. અને સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના લોકોને આની ખબર પણ નથી હોતી. અને એવું પણ નથી કે આ કંઈક નવું થઈ રહ્યું છે. ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો પડ્યો છે. છેક પ્રાચીન રોમમાં જાઓ, જ્યાં ચલણમાં ભેળસેળ કરીને એને નબળું પાડવામાં આવ્યું. પછી 1971માં આવો, જ્યારે અમેરિકાએ ડોલરનો સોના સાથેનો સંબંધ તોડી નાખ્યો. અને આજના જમાનામાં તો આર્જેન્ટિના, વેનેઝુએલા જેવા દેશોની હાલત જુઓ, ત્યાં ચલણ લગભગ નકામું થઈ ગયું છે. મતલબ કે કરન્સીનું મૂલ્ય ઘટવું એ કોઈ નવી વાત નથી, એ તો વારંવાર બનતી ઐતિહાસિક ઘટના છે. તો સવાલ એ છે કે આ બધી માહિતી અને અવાજના ઘોંઘાટમાં સાચો રસ્તો ક્યાં શોધવો? કારણ કે જે પરંપરાગત સ્ત્રોત છે, જેમ કે સમાચાર કે કહેવાતા એક્સપર્ટ્સ, તેઓ ઘણીવાર આપણને સ્પષ્ટતા આપવાને બદલે વધારે ગૂંચવી નાખે છે. ચાલો જોઈએ આવું કેમ થાય છે. જો અહીં બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક રસ્તો છે મુખ્ય પ્રવાહના સમાચાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો. એમનો આખો ખેલ શેના પર ચાલે છે? જાહેરાતો અને ક્લિક્સ પર. એટલે એમનું કામ છે આપણું ધ્યાન ખેંચવું, પછી ભલે ડર બતાવીને હોય કે લાલચ આપીને. અને એનું પરિણામ શું આવે? માત્ર ગૂંચવણ અને અસ્થિરતા. હવે બીજો રસ્તો જુઓ, સ્વતંત્ર સંશોધનનો. એ કોઈના એજન્ડાથી નહીં, પણ મૂળભૂત સવાલોથી શરૂ થાય છે. અને એ આપણને લાંબા ગાળાની સ્પષ્ટતા અને સ્થિરતા તરફ લઈ જાય છે. અને આ જ વાત આપણને એક બહુ મહત્વના વિચાર પર લાવે છે. સ્થિરતા સમજણથી આવે છે, અને સમજણની શરૂઆત સાચા પ્રશ્નો પૂછવાથી થાય છે. આનો સીધો મતલબ એ છે કે માત્ર માહિતી લેતા રહેવાને બદલે હવે આપણે જાતે સવાલો પૂછવા પડશે. કારણ કે સાચી આર્થિક સ્થિરતાનો પાયો જવાબોમાં નહીં પણ સાચા સવાલો પૂછવામાં રહેલો છે. આ એટલે પોતાના આર્થિક ભવિષ્યની બાગડોર પોતાના હાથમાં લેવી. તો ચાલો ઊંડાણપૂર્વકના સવાલો પૂછવાનું શરૂ કરીએ. આ સંપત્તિ વિશે વિચારવાની એક તદ્દન નવી રીત છે. અહીં કોઈ શોર્ટકટ કે બજારની આગાહીઓની વાત નથી. અહીં વાત છે એવા પાયાના સવાલો પૂછવાની જે સંપત્તિના સાચા અર્થને આપણી સામે લાવીને મૂકી દે. તો કયા સવાલોથી શરૂઆત કરવી? સૌથી પહેલો સવાલ, પૈસા આખરે છે શું? શું એ માત્ર લેવડ-દેવડ માટેનું એક સાધન છે? કે પછી એ આપણી મહેનતની કમાણીનું મૂલ્ય સાચવી રાખવા માટે પણ હોવું જોઈએ? બીજો સવાલ, આ ફુગાવાનું એનું મૂળ કારણ શું છે? અને સૌથી અગત્યનો અને રસપ્રદ સવાલ, આખી દુનિયામાં આજે એવી કઈ સંપત્તિ છે જેનું મૂલ્ય સૌથી ઓછું આંકવામાં આવ્યું છે, જેને લોકો અવગણી રહ્યા છે? જ્યારે આપણે આવી કોઈ અંડરવેલ્યુડ સંપત્તિની શોધ કરીએ છીએ ત્યારે એક નામ વારંવાર સામે આવે છે, ચાંદી. પણ ચાંદીને મોટાભાગે ગરીબ માણસનું સોનું કહીને અવગણવામાં આવે છે. પણ સાચી વાત એ છે કે ચાંદીનું ભવિષ્ય એના ઔદ્યોગિક ઉપયોગમાં છુપાયેલું છે. અને આ જ ઉપયોગ તેને આજના સમયમાં અનિવાર્ય બનાવી દે છે. ચાલો એક હકીકત જોઈએ. ચાંદી અત્યાર સુધીનું શ્રેષ્ઠ થર્મલ અને ઇલેક્ટ્રિકલ વાહક છે. એનાથી બહેતર બીજી કોઈ ધાતુ નથી. સમજી ગયા? આ કોઈનું મંતવ્ય નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. અને ચાંદીનો આ એક જ ગુણધર્મ એની ઔદ્યોગિક માંગ પાછળનું સૌથી મોટું કારણ છે. તમે વિચારો, આપણી આસપાસની આ આધુનિક દુનિયા એ શાના પર ચાલે છે? એ ચાંદી પર ચાલે છે. એઆઈના ડેટા સેન્ટર હોય, સોલર પેનલ હોય, ઇલેક્ટ્રિક ગાડીઓ હોય કે પછી સંરક્ષણ માટેના ડ્રોન, રોબોટિક્સ, દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ચાંદી જોઈએ જ. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે ચાંદીની માંગ ઇનઇલાસ્ટિક છે.
એટલે કે એની કિંમત ગમે તેટલી વધે આ બધા ઉદ્યોગોને ચાંદી ખરીદવી જ પડશે, કારણ કે એનો કોઈ બીજો વિકલ્પ જ નથી. અને આ તફાવત સોના અને ચાંદી વચ્ચે કેટલો મોટો છે એ આ ચાર્ટમાં જુઓ. દર વર્ષે જેટલી પણ ચાંદી માઇન કરવામાં આવે છે એમાંથી લગભગ 50થી 60% તો સીધી ઇન્ડસ્ટ્રીમાં જ વપરાઈ જાય છે. જ્યારે સોના માટે આ આંકડો કેટલો છે? માંડ 5થી 10%. આ જમીન આસમાનનો ફરક છે, અને આ જ ફરક ચાંદીના ભવિષ્યને સોના કરતાં ઘણું અલગ બનાવે છે. અને વાત અહીં જ નથી અટકતી. છેલ્લા 5 વર્ષથી પણ વધારે સમયથી ચાંદી ફિઝિકલ ડેફિસિટમાં છે. એટલે કે દુનિયામાં જેટલી ચાંદીનું ઉત્પાદન અને રિસાયકલિંગ થાય છે એના કરતાં વધારે ચાંદીનો વપરાશ થઈ રહ્યો છે. આ માંગ અને પુરવઠા વચ્ચેનો એક મોટો ગેપ છે જે સતત વધી રહ્યો છે. હવે આમાં એક બીજું પાસું પણ ઉમેરાયું છે, જીઓપોલિટિક્સ. એક તરફ અમેરિકાએ ચાંદીને ક્રિટિકલ મિનરલ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી ખનિજ જાહેર કર્યું છે, અને બીજી બાજુ દુનિયામાં ચાંદીનો સૌથી મોટો રિફાઇનર ચીન, એણે ચાંદીની નિકાસ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું છે. આ બધું મળીને સપ્લાય ચેઇન પર જબરજસ્ત દબાણ ઊભું કરી રહ્યું છે. તો આખી પરિસ્થિતિને જોતા એક મોટો સવાલ ઊભો થાય છે. જો કોઈને ચાંદીમાં રોકાણ કરવું હોય તો કયો રસ્તો સારો? ભૌતિક ચાંદી એટલે કે સિક્કા કે લગડી ખરીદવી, કે પછી સિલ્વર ETF જેવો ડિજિટલ વિકલ્પ? ચાલો વાસ્તવિક માલિકી અને માત્ર એક વચન, આ બંને વચ્ચેનો ફરક સમજીએ. અહીં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે, કાઉન્ટર પાર્ટી રિસ્ક. આનો સીધો સાધો મતલબ એવો થાય કે તમે જેના પર ભરોસો મૂક્યો છે એ જ વ્યક્તિ કે સંસ્થા પોતાનું વચન તોડી નાખે. ETFના કેસમાં આ જોખમ એ છે કે જેણે તમને કાગળના શેર વેચ્યા છે એની પાસે ખરેખર એટલી ભૌતિક ચાંદી તિજોરીમાં પડી પણ છે કે નહીં. આ ટેબલ બંને વચ્ચેનો ફરક બિલકુલ સ્પષ્ટ કરી દેશે. જો તમારી પાસે ભૌતિક ચાંદી છે તો મુખ્ય જોખમ શું? ચોરીનું. પણ એની માલિકી 100% તમારી છે, તમારા હાથમાં છે. હવે ETF જુઓ, ત્યાં મુખ્ય જોખમ છે કાઉન્ટરપાર્ટી રિસ્કનું. માલિકી? તમારી પાસે માલિકી નથી, માત્ર કાગળ પર એક દાવો છે. અને સૌથી અગત્યની વાત, જો કોઈ મોટી આર્થિક કટોકટી આવે તો ETF જેવી સિસ્ટમ પડી ભાંગી શકે છે, જ્યારે તમારા હાથમાં રહેલી ભૌતિક ચાંદી સુરક્ષિત રહે છે. ભાવ પણ, ભૌતિક ચાંદીનો ભાવ અસલી બજાર નક્કી કરે છે, જ્યારે ETFનો ભાવ પેપર માર્કેટના ઉતાર ચઢાવ પર આધાર રાખે છે. અને આ પોઈન્ટ ખરેખર સમજવા જેવો છે. પેપર માર્કેટમાં એટલે કે જ્યાં ETFનો વેપાર થાય છે ત્યાં દરેક 1 ઓન્સ અસલી ચાંદીની સામે સેંકડો ઓન્સની કાગળ પરની ચાંદીનો વેપાર થતો હોય છે. હવે તમે જ વિચારો, આનાથી કિંમતોમાં કેટલી સરળતાથી ફેરફાર કરી શકાય. આ જ કારણ છે કે ETFનો ભાવ ઘણીવાર અસલી ચાંદીની માંગ પુરવઠાની વાસ્તવિકતાથી તદ્દન અલગ ચાલે છે. તો પછી કોઈએ પોતાનું સંશોધન કરવું હોય તો ક્યાંથી શરૂ કરે? એના માટે 3 સરળ સ્ટેપ છે. પહેલું, પાયાના સવાલો પૂછો. આ શું છે? આવું કેમ છે? બીજું, માહિતી માટે સીધા મૂળ સ્ત્રોત પર જાઓ, જેમ કે સરકારી વેબસાઇટ કે કંપનીના પોતાના રિપોર્ટ. કોઈના કહેવા પર વિશ્વાસ ન કરો. અને ત્રીજું, તમે જે પણ માહિતી મેળવો એને હંમેશા 2-3 અલગ-અલગ સ્વતંત્ર જગ્યાએથી ચકાસો. બસ આટલું કરવાથી મોટાભાગના ઘોંઘાટમાંથી સત્ય બહાર આવી જશે. અને છેલ્લે આ એક વિચાર હંમેશા મગજમાં રાખવા જેવો છે. આપણે જ્યારે કહીએ છીએ કે ચાંદીનો ભાવ વધી રહ્યો છે, ત્યારે ખરેખર શું થઈ રહ્યું છે? કદાચ ચાંદીનો ભાવ નથી વધી રહ્યો, પણ જે રૂપિયાથી આપણે તેને ખરીદીએ છીએ એ રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. આ જોવાનો એક અલગ દૃષ્ટિકોણ છે, પણ બહુ જ મહત્વનો છે. તો અંતે સવાલ એ જ છે, આટલી બધી અસ્થિરતા ભરેલી દુનિયામાં આપણે ખરેખર શું પકડી રાખવાનું પસંદ કરીશું? એક કાગળનું વચન કે પછી એક ભૌતિક વાસ્તવિકતા જેને આપણે સ્પર્શી શકીએ? આનો જવાબ કોઈ બીજું નહીં આપી શકે. એ દરેક વ્યક્તિએ પોતાના સંશોધન અને પોતાની સમજણથી જાતે જ શોધવો પડશે.